કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને મહત્વની આગાહી। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 10 દિવસ એટલે ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ વધવાની શક્યતા નથી। જો કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહિવત સંભાવના રહેતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ગુજરાતના શાળાના પાઠ્યપુસ્તકો હવે એમેઝોન પર મળશે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે એમેઝોન સાથે એમઓયુ કર્યો છે। હવે તમામ માધ્યમ અને ધોરણના પાઠ્યપુસ્તકો એમેઝોન પરથી ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકાશે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર હેઠળ પુસ્તકો નિયત આપેલી કિંમતે જ મળશે અને કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં નહીં આવે। રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધવી? રક્ષાબંધન 2026ની તારીખને લઈને લોકોને મૂંઝવણ છે કે રાખડી 27 કે 28 ઓગસ્ટના રોજ બાંધવી। તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટના સવારે 9 સવારે શરૂ થશે, જે 28 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર રક્ષાબંધન 28 ઓગસ્ટના રોજ ઉજવવી શુભ રહેશે। આ દિવસે સવારે 6:30 વાગ્યા સુધી રાખડી બાંધવા માટે શુભ સમય રહેશે, જે બાદ બપોરે 12 થી 1 વાગ્યા સુધી અત્યંત શુભ સમય રહેશે। ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસના તાર હવે પડોશી રાજ્યો સુધી પહોંચ્યા છે। આ દરમિયાન દારૂબંધી હટાવવાની ચર્ચા વચ્ચે સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત સરકાર દારૂબંધી હટાવવાની કોઈ વિચારણા કરી રહી નથી। સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને તેમણે માત્ર અફવા ગણાવી છે। ખાંડની મોંઘવારી પર સરકારનું મોટું પગલું। તહેવારો પહેલા વધતા ખાંડના ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન શુલ્કમુક્ત ખાંડની આયાતને મંજૂરી આપી છે। સાથે જ જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા પણ ઘટાડવામાં આવી છે। છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં આશરે 40% વધારો થયો છે। તહેવારો દરમિયાન મીઠાઈ, બેકરી અને સોફ્ટ ડ્રિંક્સમાં માંગ વધવાની શક્યતા વચ્ચે સરકારનો ઉદ્દેશ ઘરેલું બજારમાં પૂરતો પુરવઠો જાળવી કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે। પીએમ મોદીને ગુજરાત ભાજપ મહિલા મોરચા મોકલશે 10,000 રાખડી। રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 10,000થી વધુ રાખડી અને પોસ્ટકાર્ડ મોકલવાની પહેલ કરવામાં આવી છે। મહિલા મોરચાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ સાથે રાજકીય સામાજિક ભાગીદારી વધારવાના પ્રયાસોને બિરદાવવા આ રાખડીઓ મોકલવામાં આવશે। વરસાદને લઈ મોટા સમાચાર। ગુજરાતમાં વેલ માર્ક્ડ લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી 7 દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510 મીમી 3% ઓછો વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 27 જેટલી ખેંચ વર્તાઈ રહી છે। આજથી 30 ઓગસ્ટ દરમિયાન ચાલતા મહત્વપૂર્ણ મઘા નક્ષત્રમાં પણ માત્ર નહિવત વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતોની ચિંતા વધી છે। ભારત જાપાન મળીને બનાવશે નેવી શિપ। ભારત જાપાને દરિયાઈ સુરક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે। બંને દેશો મેક ઇન ઇન્ડિયા હેઠળ નૌસેના જહાજોના સંયુક્ત વિકાસ અને ડિઝાઇન પર કામ કરશે। આ સિવાય જાપાન ભારતના ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ્સ અને સ્પેશિયલ ફોર્સ સાથે સહયોગ વધારશે। પ્રથમ વખત જાપાની ફાઇટર જેટ વીર ગાર્ડિયન 26 અભ્યાસ માટે ભારત આવશે। હિન્દ પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે આ વ્યૂહાત્મક ભાગીદારી ખાસ માનવામાં આવી રહી છે। ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ ભારત આવશે। ભારતમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ યોજાનારા 18મા બ્રિક્સ સમારોહમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામેલ થવાની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી શકે છે। જો કે ચીન તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। બંને દેશોની એડવાન્સ ટીમોની પ્રવૃત્તિઓથી પ્રવાસના સંકેત મળી રહ્યા છે। જો જિનપિંગ ભારત આવે છે તો લગભગ 7 વર્ષ બાદ તેમની ભારત યાત્રા હશે।
सीजेपी कार्यकर्ताओं पर हुमलो। રાજસ્થાનની રાજધાની જયપુરના બગરૌ વિસ્તાર સ્થિત રામપુરા કંવરપુરા ગામમાં સરકારી શાળાની વ્યવસ્થા જોવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી સીજેપીના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ભગાડી મૂક્યા હતા। સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકા ટીમ સાથે પહોંચતા જ ગ્રામજનોએ ભારે વિરોધ કરી ધક્કામુક્કી અને મારામારી કરી હતી। તેમની ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા હતા। સીજેપીએ ભાજપ પર હુમલાનો આક્ષેપ કર્યો છે। વતન માટે જાન નહીં દઈએ પણ જાન લઈ લઈશું। મધ્યપ્રદેશના ગુનાના બીજેપી ધારાસભ્ય પન્નાલાલ શાક્યનો વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં ધારાસભ્ય કહી રહ્યા છે કે અમે વતન માટે જાન નહીં આપીએ। જાન કેમ આપીએ? અમારો જીવ આટલો પણ સસ્તો નથી કે અમે જીવ આપી દઈએ। જે બાદ તેમને કહ્યું કે જીવ નહીં આપીએ પણ જીવ લઈ લઈશું। હવે સોશિયલ મીડિયા પર તેમનું આ નિવેદન વાયરલ થતા ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે। વંદે માતરમ પર માયાવતીની પ્રતિક્રિયા। હાલમાં વંદે માતરમ વિવાદને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે। આ વચ્ચે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે વંદે માતરમને લઈને જે રાજકારણ થઈ રહ્યું છે તે ખોટું છે। તેમને સરકારને બેરોજગારી અને તાજેતરમાં પૂરથી થયેલા નુકસાન પર ધ્યાન આપવાની જરૂરિયાત પર જોર આપ્યું। તેમણે કહ્યું કે દરેક પાર્ટીઓ પોતાની ભૂલ છુપાવવા માટે જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી વરસાદી માહોલની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 22, 23 અને 24 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મહિનાના અંતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે। હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે સાણંદ સ્થિત માઇક્રોન પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી આપી છે। રાજ્યમાં આ પ્રકારની આ પ્રથમ મંજૂરી છે। નિયમ મુજબ કોઈપણ ઉદ્યોગે કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ કરાવવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે। લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ આ શિફ્ટમાં કામ કરી શકશે। જો કે કર્મચારીઓ પાસેથી અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં। ભાવનગર લઠ્ઠા કાંડમાં 9ના મોત। ભાવનગરમાં મિથેનોલ યુક્ત નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો છે, જ્યારે 21 લોકો સારવાર હેઠળ છે। અમદાવાદથી કેમિકલ લાવીને ગૌતમ સોલંકીના ઘરે ઉજ્જૈનથી આવેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરે આ ઝેરી દારૂ બનાવ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે દારૂની ફોર્મ્યુલા આપનાર આ ડોક્ટરનું પણ પોતે બનાવેલો દારૂ પીવાથી જ મોત નીપજ્યું છે। પોલીસે 21 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હું જીવું છું ત્યાર સુધી રાહુલ પીએમ નહીં બને। બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યા બાદ શાહબાદ પૂનાવાલાએ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ પર આખરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે હું જીવિત છું ત્યાર સુધી રાહુલ ગાંધી પીએમ બની શકશે નહીં। મજાકિયા અંદાજમાં કહ્યું કે હું કોંગ્રેસમાં સામેલ થાઉં પણ એક શરત પર કે રાહુલ, સોનિયા અને પ્રિયંકાને હટાવી દો। જણાવીએ કે શાહબાદ 2021માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા। ગુજરાતમાં ચોમાસા પર સંકટના વાદળો। જૂન અને જુલાઈમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી ચોમાસું નબળું પડ્યું છે। અલ નીનો ઓગસ્ટમાં જ મજબૂત બનતા વરસાદની સ્થિતિ પર અસર પડી રહી છે। બીજી તરફ ચોમાસાને મદરૂપ ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ નબળું પડી ન્યુટ્રલ સ્તરે પહોંચી ગયું છે। હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘટી શકે છે। સિંચાઈ માટે પાણી છોડવાનો આદેશ આપતા ખેડૂતોને રાહત। ખેંચાતા વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે 20 ઓગસ્ટથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાથી આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ભાવનગર લઠ્ઠા કાંડમાં એલસીબી પીઆઈ સસ્પેન્ડ। ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ કેસમાં બેદરકારી બદલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ઉચ્ચ સ્તરે લેવાયેલા નિર્ણય મુજબ ભાવનગર એલસીબીના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ અગાઉ વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ ચૂકી છે। ગેરકાયદેસર કેમિકલ અને દારૂના વેચાણ તેમજ પોલીસની કામગીરીમાં બેદરકારી અંગે તપાસ ચાલી રહી છે।
મોદી સરકારનો જૈનજી કનેક્ટ માસ્ટર પ્લાન. મોદી સરકારે હવે જૈનજીને સાધવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેનું નામ વન ડે વન યુનિવર્સિટી આપવામાં આવ્યું છે, જેમાં દરરોજ એક કેન્દ્રીય મંત્રી એક યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે, જ્યાં મંત્રી ત્યાંના યુવાનો સાથે વાતચીત, ચિંતા પર ચર્ચા અને તમામ મુદ્દાઓ પર તેમના અભિપ્રાયને સારી રીતે સમજશે. સૂત્રો અનુસાર આ પહેલની જવાબદારી શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે. અમિત શાહનો કોંગ્રેસ પર મોટો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ દ્વારા તેના સંગઠનાત્મક કાર્યક્રમોમાં વંદે માતરમની માત્ર પ્રથમ 2 પંક્તિઓ ગાવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે આને કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી. શાહે ઉમેર્યું કે 1937માં કોંગ્રેસે લીધેલા આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધાર્યો છે. ઉલ્લેખનીય છે કે સીડબ્લ્યુસીની બેઠક બાદ કોંગ્રેસે તેના તમામ કાર્યક્રમોમાં શરૂઆતની 2 પંક્તિઓ જ ગાવાની જાહેરાત કરી હતી.